જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? આજે પીટીસી અને બીએડ કરતા અને ટેટની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓ છે એમના માટેનો એક વિડીયો બનાવી રહી છું. શીર્ષક છે અધ્યયતા. એટલે શું? અધ્યયન કરનાર જે વિદ્યાર્થી છે, છાત્ર છે, શિષ્ય છે, ચેલો છે, આ બધા શબ્દથી આપણે એને સંબોધીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ કરતાં જોવા જઈએ તો અનેક રીતે જુદો પડે છે અને વ્યક્તિગત તફાવત આપણે બધાએ જ સ્વીકારી લીધું છે કે બધી જ રીતે દરેક વિદ્યાર્થીઓ કંઈ ને કંઈ રીતે જુદો જ હોય છે. બે વિદ્યાર્થીઓની મૂળભૂત શક્તિ જે હોય છે એ તદ્દન સમાન હોતી નથી. એ પછી માનસિક શક્તિ હોય કે શારીરિક શક્તિ હોય. ક્યારેક કોઈક વિદ્યાર્થીઓ હોય, બે વિદ્યાર્થી એવા હોય કે એક સરખી શારીરિક શક્તિ જોવા મળતી હોય, તેમાં પણ લાંબા સમય પછી ફેરફાર જોવા મળે છે. માનસિક શક્તિની વાત કરીએ તો એમાં પહેલાં તો શું આવે? તો તર્ક શક્તિ, અનુમાન શક્તિ, બુદ્ધિશક્તિ, સ્મૃતિ, ધારણ શક્તિ, પછી ગ્રહણ શક્તિ, આ બધી જે શક્તિઓ છે એ માનસિક શક્તિમાં આવે છે અને પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે અલગ અલગ જોવા મળે છે. એટલે સ્કેનરના મંતવ્ય મુજબ કહેવામાં આવે છે કે આ વર્ગખંડની અંદર જે છે વિદ્યાર્થી, એનો રસ, એની શક્તિઓ, આ બધી જ બાબતમાં પ્રત્યેક વિદ્યાર્થી અલગ અલગ જુદો પડે છે. છતાં પણ એક શિક્ષક બધાને જ એક સરખું ને વ્યવહાર પ્રમાણે તેમની સાથે કરે છે. નેક્સ્ટ વિડીયોની અંદર અધ્યયતાના કેળવણીકારોએ એના વિશે શું કહ્યું છે એ આપણે જોઈશું. ઠીક લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને શેર પણ કરજો.